હાટકેશ્વર બ્રિજને લઈને વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાગ્યું છે. હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે તપાસના આદેશ આપ્યા. મહાનગરપાલિકા કમિશનર એમ થેન્નારાસન અને મુકેશ કુમાર બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. હાટકેશ્વર બ્રિજના બે એજન્સીના રિપોર્ટ આઈઆઈટી રૂડકી ખાતે મોકલવામાં આવ્યા છે. સરકારી આદેશ બાદ મહાનગરપાલિકા કમિશનર બ્રિજની સ્થળ તપાસ કરવા પહોંચ્યા હતા અને બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગે કમિશનરે જણાવ્યું હતું કે રૂડકી ખાતે રિપોર્ટ મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે. જે તે અધિકારી જવાબદાર હશે તેમની સામે પગલાં પણ લેવામાં આવશે. હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે પણ આક્ષેપો કર્યા હતા. બ્રિજને લઈને હજુ સુધી કોઈ કોન્ટ્રાક્ટર કે જવાબદાર અધિકારીને નોટિસ નથી અપાઈ. અગાઉ અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રૂપિયા 2.36 કરોડની પેનલ્ટી લાગી હતી. જોકે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને માત્ર 23 લાખ ભરીને પતાવટ કરવામાં આવી હતી. સત્તાધીશોના અજય ઇન્ફ્રા સામે કાર્યવાહી નથી થઈ અને તેને છાવરવામાં આવી રહ્યા હોવાના પણ વિપક્ષ નેતાએ આક્ષેપો કર્યા છે. तकलीफ तो क्या है कि मेरा तो सिर्फ एक ये कहना है कि अगर ये दोनों में क्या दोनों तरफ एक साथ गड्ढे पड़े हैं, अगर एक जगह गड्ढा है और दूसरी तरफ नहीं है तो एक तरफ का पोर्शन तो चालू कर दो, क्योंकि पास में जो ये मुक्ति धाम है अपना, रोजाना कम से कम 2-4-5 डेड बॉडियां कम से कम आती है. उस टाइम पे लोगों की भावना ऐसी रहती है कि नहीं इनको पहले रास्ता दो. उस टाइम पे ट्रैफिक की क्या पोजीशन होती है, ये समझने वाली बात है. नहीं तोड़ने का तो क्या इतना नुकसान है, पैसा तो हमारा ही है ना, जो ब्रिज बनने में जो लगा हुआ है. सरकार ने उसकी किसी तरीके से बनाया, जो भी करा होगा, मैं उस बारे में नहीं कहना चाहता, लेकिन मेरे कहने का मतलब कि हमारा जो पैसा उसका सदुपयोग तो होना चाहिए. अब जब जरा सा गड्ढे का है उसके चक्कर में इतने महीने तुम लगा के बैठे हुए हो यहाँ, क्या मतलब है. रिपेयरिंग तो होना चाहिए ना. हर काम ऊपर प्रशासन से होगा ऐसा तो नहीं है ना, नीचे लेवल का काम है, ये इंजीनियर लेवल का जरा सा यहाँ का काम है. આ બ્રિજ 2017 માં બન્યો ત્યારથી માંડીને અત્યાર સુધી 8 વાર ગાબડા પડ્યા છે અને જે છેલ્લી વાર ગાબડું પડ્યું એ ગાબડું પડ્યાને આજે 8 મહિના થયા છે, પણ બ્રિજ જે પરિસ્થિતિમાં હતો 8 મહિના પહેલા એ જ પરિસ્થિતિમાં છે. હવે હમણાં 3 દિવસથી સરકાર જે 8 મહિનાથી ઊંઘતી હતી એ સરકાર હમણાં જાગી છે અને બધું જોવે છે કે ભાઈ આનો રિપોર્ટ મંગાવ્યો, આનો રિપોર્ટ મંગાવ્યો, પણ એ પહેલા પણ મીડિયાના માધ્યમ થ્રુ કે અન્ય લોકોએ આનો રિપોર્ટ ચેક કરાયો તો આ રિપોર્ટમાં જે કોન્ક્રીટ વપરાયું છે તે હલકી ગુણવત્તાનું વપરાયું છે. તો મારો કહેવાનો મતલબ છે કે તંત્ર 8 મહિના સુધી ક્યાં ગયું હતું. 8 મહિના પહેલા જો આ બધી તપાસ કરવામાં આવત, આ બધું જોવામાં આવત તો આ બ્રિજનું કંઈક ને કંઈક નિરાકરણ 8 મહિનામાં આવી ગયું હોત. આજે અધિકારીઓ આ રીતના જ્યારે 8 મહિના પહેલા જ્યારે ગાબડું પડ્યું ત્યારે પણ આ જ રીતના આવતા હતા, આવીને આટો મારીને જતા રહ્યા. પણ છેલ્લા 3 દિવસમાં મુખ્યમંત્રી અમે તો પહેલા આભાર માનીએ છીએ મુખ્યમંત્રી સાહેબનો કે એમણે આવી વાતને ધ્યાને લીધી અને અમારે એમને વિનંતી કરવી છે કે આનું જે કોઈ નિરાકરણ લાવવું હોય તે જલ્દીથી જલ્દી લાવવામાં આવે. કારણ કે આ બ્રિજ છે એ અમદાવાદ એક્સપ્રેસ હાઈવેને જોડતો બ્રિજ છે. લાખો વાહનોની રોજની અવર જવર હોય છે અને જેના પરિણામે બ્રિજ બંધ હોવાના કારણે નીચે ખૂબ જ ટ્રાફિક જામ સર્જાય છે અને લોકો ખૂબ જ હેરાન થાય છે. તેથી આ બ્રિજનું જલ્દીથી જલ્દી નિરાકરણ કરવામાં આવે એવી અમારી વિનંતી છે. और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में कांग्रेस पक्ष ने उसी मुद्दे पर वही ब्रिज को लेकर विजिलेंस तपास की मांग की गई है. और एक नया मुद्दा ये सामने आया है कि वही अजय इंफ्रा नाम की कंपनी पल्लव 4 रस्ते के पास एक और फ्लाईओवर का भी पिछले 1 साल से काम कर रही है. वो 100 करोड़ की लागत का काम है. आज म्युनिसिपल कॉर्पोरेशन में कांग्रेस पक्ष ने कमिश्नर को लेटर लिखकर वो ब्रिज को पर भी विजिलेंस तपास की मांग की गई है कि जो कॉन्ट्रैक्टर ने हाटकेश्वर में जो गलत तरीके से मटेरियल इस्तेमाल किया, तो मैं मानता हूं कि एक जो नए ब्रिज का कार्य चल रहा है वो कार्य में भी उस कॉन्ट्रैक्टर ने ठीक से काम नहीं किया गया होगा. तो आज कांग्रेस पक्ष ने वो नए ब्रिज के लिए भी एक विजिलेंस तपास की मांग की गई है. और एक और नया मुद्दा सामने यह आया कि यही कॉन्ट्रैक्टर के ऊपर 2011-12 में गोता रेलवे फ्लाईओवर के नाम पर म्युनिसिपल कमिश्नर ने उस समय 2,36,00,000 रुपए की पेनाल्टी लगाई गई थी. यानी उस समय से ये कॉन्ट्रैक्टर ठीक से काम नहीं कर रहा है. लेकिन अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारी और भारतीय जनता पार्टी इसी तरीके के कॉन्ट्रैक्टर को काम देते जा रहे हैं, जिसका सबसे बड़ा नतीजा हाटकेश्वर ब्रिज का आया है.